કેરળ રાજ્યથી સાઉદી અરેબિયાના મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા મદીનાની પગપાળા યાત્રા કરી હજ ઉમરાહ કરનાર સિહાબુદ્દીને આણંદ અને નાપાડની મુલાકાત લીધી હતી। ભારત દેશના કેરળ રાજ્યથી સાઉદી અરેબિયાના મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા મદીનાની પગપાળા યાત્રા કરી હજ ઉમરાહ કરનાર કેરળના કેલિકટ જિલ્લાના મલયમપુરમથી સાઉદી અરેબિયાના મક્કા મદીનાની 8,640 કિલોમીટરની પદયાત્રા એક વર્ષ 4 મહિનામાં પૂર્ણ કરી હજ કરનાર હાજી સિહાબુદ્દીન તારીખ 18/5/2025ના રોજ આણંદ તાલુકાના નાપાડના સામાજિક કાર્યકર અને રાજકીય અગ્રણી એવા હાજી નસરુદ્દીન રાઠોડની તેમના નિવાસ સ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી। ત્યારબાદ આણંદની હજ ઉમરાહ અને જિયારતમાં જેનું નામ મોખરે છે અને છેલ્લા 10 વર્ષથી હજ ઉમરાહ જિયારત કરાવવામાં અગ્રેસર છે અને ગુજરાતભરમાં 40થી વધુ શાખાઓ ધરાવતી અલ ફલાહ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આણંદના સંચાલક હાજી અનિશભાઈ વિરાનીની પણ શુભેચ્છા મુલાકાત તેઓની ઓફિસે લીધી હતી। સુરત શહેર અને જિલ્લાના અનેક ગામડાઓમાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ખાસ કરીને ડાંગરના પાક માટે આ વરસાદ વિનાશક સાબિત થયો છે। સુરતના વિવિધ વિસ્તારોમાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે। ખાસ કરીને રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોએ મોટા જથ્થામાં તૈયાર પાક ખેતરમાંથી કાપી ખુલ્લામાં મૂક્યો હતો। જોકે મોસમ વગરના વરસાદે આ પાક ધોઈ નાખ્યો હતો। ભીના થયેલા ભાતને બચાવવા માટે કેટલાક ખેડૂતો તેને તાત્કાલિક ટ્રેક્ટરમાં ભરી અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવાની કોશિશ કરી હતી। પાકને ગુણમાં ઢાંકી તેને નાશથી બચાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ વરસાદની તીવ્રતાને લીધે ઘણા ખેડૂતોને આ પ્રયત્નમાં સફળતા મળતી નથી। ખેડૂતો માટે આ નાનકડું આર્થિક સંકટ ઊભું કરનાર સાબિત થયું છે। હવે સરકાર અથવા સ્થાનિક તંત્રથી સહાયની આશા જોવી પડી રહી છે। સુરતમાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જ્યાં એક તરફ છેલ્લા કેટલાય દિવસોથી સુરતના નાગરિકો તાપમાનમાં સતત વધારો અને કાળઝાળ ગરમીથી પરેશાન હતા, ત્યાં આજે સવારથી ગાજવીજ સાથે શરૂ થયેલા કમોસમી વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે। આ અચાનક વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે અને ગરમીથી રાહત મળી છે। ખાસ કરીને કામ પર જતા નાગરિકો માટે આ વરસાદ થોડો આરામદાયક સાબિત થયો છે, પરંતુ બીજી તરફ ખેડૂતો વર્ગ માટે આ વરસાદ મુશ્કેલીનું કારણ બની શકે છે। તાજેતરમાં વાવેતર માટે તૈયાર થયેલા ખેતરોમાં પાણી ભરાવાની ભીતિ છે અને તૈયાર પાકને નુકસાન થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે જોવાનું રહેશે કે આ કમોસમી વરસાદ કેટલો લાંબો ચાલે છે અને ખેડૂતો પર તેનો કેટલો પ્રભાવ પડે છે। હવામાન વિભાગની આગાહી મુજબ આવતા કલાકોમાં હજી સુધી વરસાદ પડવાની શક્યતા છે। નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ જરૂર વગર ઘરની બહાર ન નીકળે અને વરસાદથી બચવાની તકેદારી રાખે। સુરતમાં વહેલી સવારથી પડેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં ઝાડ પડવાની ઘટનાઓ સામે આવી છે। વરાછા મેઇન રોડ પર એક વિશાળ ઝાડ ધરાશયી થવાથી રોડ બ્લોક થઈ ગયો હતો, જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। ફાયર વિભાગને જાણ કરવામાં આવતાની સાથે જ તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઝાડને હટાવવાનું કામ હાથ ધરાયું હતું। કતારગામ, ડુંભાલ અને વરાછા સહિતના વિસ્તારોમાંથી પણ ઝાડ પડવાની ઘટનાઓ નોંધાઈ છે। સબ ફાયર ઓફિસર કિરણ પટેલે જણાવ્યું કે વહેલી સવારથી અમારી ટીમ અલગ અલગ વિસ્તારોમાં ઝાડ હટાવવાની કામગીરીમાં લાગેલી છે। કોઈ પણ ઘટના દરમિયાન જાનહાનિ થયેલી નથી। હાલ શહેરમાં ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહી છે અને ફાયર વિભાગ તથા મ્યુનિસિપલ ટીમ ઝાડ હટાવવાનું કામ સતત કરી રહી છે। મારું નામ છે કિરણ પટેલ, સબ ફાયર ઓફિસર કાપોદા ફાયર સ્ટેશન। અમને કંટ્રોલમાંથી કોલ મળેલો કે મિની બજાર રિલાયન્સ મોલની સામે કંઈક ઝાડ પડેલું છે, તેમાં કંઈ વાવાઝોડાથી કે નુકસાન થયેલું હતું અને એનાથી ઝાડ પડેલું હતું। તો ઝાડ કાપીને સાઈડ પર કરી દીધું છે, રસ્તો ખુલ્લો કરી નાખેલો છે। કોઈ જાનહાની ઈજા કોઈ છે નહીં। ખાસ કરીને વરસાદ હતો રાત્રે કેટલા કોલ આવેલા હતા? ના, આજે સવારે વરસાદ ચાલુ થયો। રાતના કોઈ એવા ઝાડના કોલ નથી, પણ અત્યારે હાલ સુરતમાં ઝાડના કોલ ચાલુ જ છે। દરેક અલગ અલગ જગ્યાએ ઝાડ પડેલા જ છે। પુરસા ગામના મહિલા સરપંચ વિરુદ્ધ પંચાયતના 7 સભ્યોએ અવિશ્વાસની તરફેણમાં મતદાન કરતા સરપંચ ભેગા થતા ચકચાર મચી જવા પામી હતી। આમોદ તાલુકાના પુરસા ગામે પંચાયતના સરપંચ વિરુદ્ધ 7 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત કરતી અરજી તારીખ 25 એપ્રિલ 2025ના રોજ ગ્રામ પંચાયતને લેખિતમાં આપી હતી, જેના અનુસંધાને તારીખ 20 મે 2025ના રોજ બપોરે 12 કલાકે ગ્રામ પંચાયત પુરસા ખાતે આમોદ તાલુકા પંચાયત મદદનીશ તાલુકા વિકાસ અધિકારી અને અધ્યાસી અધિકારી તરીકે નિરંજનભાઈ ડી પ્રજાપતિની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
ગ્રામ પંચાયતમાં હાજર રહેલા 7 સભ્યોએ સરપંચની વિરુદ્ધમાં અવિશ્વાસ તરફેણમાં પોતાનો મત આપતા પુરસા ગામના મહિલા સરપંચ લખીબેન છગનભાઈ પરમાર સામે અવિશ્વાસની પરમારને સરપંચ પદેથી ઘર ભેગા કરવામાં આવ્યા હતા. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરવાનું કારણ એવું બતાવવામાં આવ્યું કે સરપંચ દ્વારા કોઈ પણ સભ્યોને વિશ્વાસમાં લેવામાં આવતા ન હતા, જેના કારણે આ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. અમારા ગામ પુરસાની અંદર મારા મમ્મી લખીબેન છગનભાઈ પરમાર સરપંચ તરીકે હતા. હવે અમારા ગામના 7 સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવી આજ રોજ. હવે તેમાં સભ્યો દ્વારા કારણ એવું બતાવવામાં આવ્યું છે કે સરપંચ અમને પૂછ્યા વગર, અમને ધ્યાનમાં લીધા વગર નિર્ણયો કરે છે. પરંતુ જો આમ જ કહ્યું હતું, શું સતત આ 4થું વર્ષ ચાલી રહ્યું છે, તો અત્યાર સુધી શું આમ જ કામો થયા છે? ગામમાં દરેક વિકાસના કામો થયા છે, પરંતુ હાલમાં એ લોકો, અમે અનુસૂચિત સમાજના છે અને મારા મમ્મી અમુક કામોમાં વિરોધ કરે છે કે આ કામ ખરેખર કરવા જેવું નથી, તો આપણે ન કરવું જોઈએ. પરંતુ એમને તો એમ જ છે કે અમે કહીએ તે જ પ્રમાણે કામ થવા જોઈએ, અમે ના કહીએ તે કામ નહીં કરવાનું. જ્યારે મારા મધર ખોટા કામો માટે વિરોધ કરે છે, તો એ લોકો એમ જ કહે છે કે અમે તમને સત્તા પરથી દૂર કરી દઈશું. અને આને જ કારણે આ લોકોએ, સત્તા લાલચુ લોકોએ મારા મમ્મીને સરપંચ તરીકેથી આજરોજ દૂર કર્યા છે અને આ કાવા દાવાઓ રચીને આ ખોટું પરિણામ લાવ્યા છે. તમારા મધરની જગ્યા પર કહેવામાં આવે છે કે પંચાયતની અંદર કોઈ બીજો એક વ્યક્તિ શાસન ચલાવે છે. હા, મારા મમ્મી નિરક્ષર હોવાના કારણે આ પંચાયતના ડેપ્યુટી સરપંચના પતિ, કે જેઓ દરેક કામ કરે જ છે, અને અમુક વાર તો મારા મધર ઘરે આવીને એવું પણ કહેતા હતા કે અમુક વાર જ્યારે મારા મમ્મી વિરોધ કરે તો ડેપ્યુટી સરપંચ કહે તે પ્રમાણે અમુક એમના લાગતા વળગતા સભ્યો બહાર નીકળી જાય, એ કહે તો અંદર આવે. આ રીતે સતત હેરાન પરેશાન કરવામાં આવતા હતા. અને આખરે જ્યારે મારા મમ્મીએ તેમ છતાં પણ સત્યમેવ જયતેના નાતે જ્યારે ખોટા કામોનો વિરોધ કર્યો, તો એમને આ પરિણામ ભોગવવું પડ્યું. લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ સ્થિતિમાં એક મહિન્દ્રા જાયલો કારમાંથી મોટી સંખ્યામાં ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો સાથે 2 શખ્સોને ઝડપી લીધા છે. આ નોટો દેખાવમાં અસલી હોવા છતાં અસલી ચલણી નોટો ન હોય, લોકો સાથે ઠગાઈ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવી હોવાનું પોલીસનું અનુમાન છે. ઘટના ગઈકાલે જૂની અશક્તા હોસ્પિટલના કેન્ટીન પાસે ઘટી હતી, જ્યાં પેટ્રોલિંગ કરતી પોલીસ ટીમને મહિન્દ્રા જાયલો શંકાસ્પદ દેખાઈ હતી. ગાડીની તપાસ કરતા 3 પાર્સલ મળ્યા હતા, જેમાં મોટા પાયે 500 રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. આ નોટો ભારતીય બચોકા બેંક 500 નંબર તથા ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી હતી. પોલીસે અસલી 500 રૂપિયાની નોટો, 112 નકલી ચિલ્ડ્રન નોટો, કુલ 63,879 નોટો, મોબાઈલ ફોન, 5 મહિન્દ્રા જાયલો ગાડી કબજે કરી મંસૂરી સુલેમ મોહમ્મદ આરિફ, અકરમ અલી, અનવર અલી શેખની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેમને આ નોટો તાડવાડી રાંદેરના રહેવાસી ઠાકોરભાઈ મગનભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી. હાલ તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આ નોટોને વધુ તપાસ માટે FSL મોકલવામાં આવી છે. લાલગેટ પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે કે આ નોટો ક્યાં અને કેવી રીતે વપરાવાની હતી. નકલી ચલણનો એવો વિશાળ જથ્થો મળવી એ મોટી ચિંતા ઊભી કરે છે અને પોલીસ દ્વારા વધુ દરોડા અને પૂછપરછના દોરની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલ લાલગેટ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અશક્તા આશ્રમ, અશક્તા હોસ્પિટલ કેન્ટીન પાસે એક મહિન્દ્રા કંપનીની ગાડી શંકાસ્પદ જણાઈ આવેલ અને જેમાં 2 ઈસમો બેઠેલા હતા. આ બાબતે તપાસ કરતાં ગાડીની અંદરથી 2 ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરિફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ. અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતાં 3 પાર્સલમાં પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી. આ બાબતે FSL અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને FSL ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે. અને આ નોટો બાબતે પ્રાથમિક પૂછપરછ કરતો તેને ઠાકોરભાઈ મગનભાઈ પરમાર, રહે રાંદેર તાડવાડીવાળો, આપી ગયેલાનું જણાયેલ છે.
અને આ નોટો ખરેખર ડુપ્લિકેટ છે કેમ એ બાબતે FSLમાંથી અભિપ્રાય આવેથી આગળની તપાસ થશે અને અત્યારે જાણવા જોગ નોંધી અને આગળની પૂછપરછ કરી તપાસ ચાલુ છે.